પછી કહું કે કોણ બેબી બોય છે કે બેબી ગર્લ છે. હવે આપણે ઘરે જવું છે અને હવે રજા આપવાની છે. રજા આલે એટલે ઘરે જઈએ. ફ્રેન્ડ આપણે આજે ડિલિવરી લગભગ થઈ જાય. હોવા સુધી થવાની સંભાવના હતી. હું દવાખાનામાં છું અને બધું આપણે જે બોરી હતી બધું હાલ દીધું છે. અને ભગવાન માતાજી પ્રાર્થના કરો કે સારું બધું થઈ જાય. ડિલિવરી હવે કમ્પ્લીટ થઈ જાય. આપણે ડિલિવરી બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને રેખા અંદર છે. આ એક ફ્રેન્ડ છે જે બોતરવાડાના છે. અમે બંને બસ બેઠા વાતો જ કરતા હતા અને ડિલિવરી થઈ જાય મને ખબર નથી. ડૉક્ટરે તો કેટલા વાગે કીધા? 4-5 વાગે 12 વાગે પછી સવારનું વહેલું. પણ અમારા નસીબ ને ભગવાનની મરજી. અને પછી આપણે આગળ બતાવો કે જે શું છે, બેબી બોય છે બેબી ગર્લ છે. તો પછી હું આગળ બતાવું તમને. તમે જોઈ શકો છો કે આપણે બેબી બોય છે કે બેબી ગર્લ છે. અને આવી ગયું છે બધા અંદર છે અને રેખા પણ અંદર છે. તો પછી જુઓ. હા, ઉપર જવાનું છે. બેબીને બધું બેબી બોય હોય બેબી ગર્લ હોય ગમે તે હોય પણ જે હતું બધું કરી દીધું છે. અને હવે એનું ભાઈ બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે. અને તમને પછી કહું કે કોણ બેબી બોય છે કે બેબી ગર્લ છે. અને ખૂબ જ રાજી છે. રેખા તો બહાર આવી. આજ તો હું ખૂબ ખુશ છું. એટલે ખૂબ. અને હવે રેખા માટે હું લેવા આવ્યો છું ચા અને બિસ્કિટ. ડૉક્ટર કે ચા અને બિસ્કિટ ખવડાવો એટલે આપણે પાર્લરે આવી ગયા છું. થોડોક ચા અને બિસ્કિટ લઈ જાઉં. એટલે હવે આપણે ચા અને બિસ્કિટ લઈ જાઉં. પછી કોમેન્ટો ખૂબ કરજો. ખૂબ એટલે ખૂબ અને ખૂબ કોમેન્ટો આવી જોઈએ. તેને કોણ છે બેબી ગર્લ છે કે બેબી બોય છે એ પણ તમને હું આગલા બ્લોગમાં બતાવ્યું. આ બ્લોગમાં તો હું સિક્રેટ રાખીશ. તમે ગાઈડ કરજો કે બેબી બોય હશે કે બેબી ગર્લ છે. તમારો જે વધારે હશે એટલે આપણને ખબર પડશે કે બેબી બોય છે કે બેબી ગર્લ છે. તો આપણે ડિલિવરી થઈ ગઈ છે અને બેબી તો ઊંઘ્યું છે. અને તમને કાલે બતાવશું બ્લોગમાં કે બેબી બોય છે કે બેબી ગર્લ છે. અને રેખા ચા નાસ્તો કરે છે. લેબર રૂમ છે. હમણાં બધા ઊભા છે. તો હજી હવે રજા આપવાની છે. રજા આલે એટલે ઘરે જઈએ. નવો ફોન આવ્યો હતો, વાત કરી. જો હવે મિત્રો હવે ઘરે જવાનું છે અને રેખા રજા હાલ દીધી છે અને આપણે હેડ્યા ઘરે. હા, હવે આપણે ઘરે જવું છે અને ચપ્પલ બીજા પહેરીએ. રજા હાલ દીધી છે ડૉક્ટરે. તો હવે રેખાને બહુ ઠંડી લાગવા માંડી છે.